ચલો રેરામાં જઈએ, ચલો રેરામાં જઈએ. તો શું રેરામાં જવું કે હલવો છે કે ગમે તે બિલ્ડરે કંઈક કર્યું ને તમે રેરામાં જતા રહ્યા? કે રેરામાં જવું કે સહેલું નથી. એના માટે તમારે પ્રોપર લીગલ એક્શન લેવા પડે. અને તમે જે મુદ્દાની વાત કરો છો એ ખરેખર બિલ્ડર સાહેબનો ફોલ્ટ છે કે નહીં એ તો તમે પહેલા જુઓ. કોઈને કંઈ સમજ હોતી નથી ને આપણે રેરા છે અને અંતે રેરામાં જાય અને રેરામાં ખાસા મહિનાઓ સુધી હિયરિંગ થાય અને પછી એ લોકોને કોઈ રાહત મળતી નથી અને કેસ હારી જાય એટલે ધન, ધીરજ અને ધક્કા ત્રણેય બાતલ જાય છે. એટલા માટે કહું છું, તમે કોઈ પણ ડિસિઝન લો, કોઈ પણ લીગલ એક્શન લેવું હોય તો પહેલા તમે રેરાની જે કલમો છે એ વાંચો. અને બીજું સૌથી મહત્વની વાત, રેરાની કલમો તો વાંચો, એ તો તમારી બેઝિક ખાલી જાણકારી માટે છે. પણ તમારે કોઈ લીગલ એક્શન લેવા હોય ત્યારે રેરાની પ્રેક્ટિસ કરતા વકીલ અથવા તો રેરા પ્રેક્ટિશનર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, રેરા પ્રેક્ટિશનર્સ જે ઓથોરાઇઝડ હોય એ લોકોની સલાહ લઈને તમારે આગળ વધવું જોઈએ. પણ તમને બેઝિક એક માહિતી આપી દઉં, ખાલી તમે 3 પાના વાંચશો ને તો તમને ઘણો બધો આઈડિયા આવી જશે. રેરાનો જે એક્ટ છે એમાં આપેલું છે, એમાં બિલ્ડર એટલે કે પ્રમોટર છે એની શું શું જવાબદારી છે અને બીજું એલઓટીઓ છે એની શું શું જવાબદારી છે એ બધી વિગતો આપેલી છે. તો હું તમને કહી દઉં કે જો તમે સૌથી પહેલા તો ગૂગલમાં જાઓ, ગૂગલમાં જઈને ટાઈપ કરો રેરા એક્ટ 2016. રેરા એક્ટ 2016 કરશો તો તમને ઘણા બધા રેરાના કાયદાની પીડીએફ મળી જશે. અને પીડીએફમાં જઈ અને તમે સીધા પહોંચી જાઓ કલમ 11 નંબર ઉપર. એમાં જે પ્રમોટર છે, પ્રમોટર એટલે કે ડેવલપર, બિલ્ડર, પ્રમોટર છે એની જવાબદારીઓ શું શું છે એ બધું 11 થી લઈ અને 18ની કલમ સુધી આપેલું છે. તમે શાંતિથી તમે કોઈ બુક વાંચતા હો અથવા તમે રીલ જોવામાં સમય બગાડો એના કરતાં આ વાંચો ને તો થોડું જ્ઞાન મળશે. અને તમે કોઈ પણ સાચી ખોટો પગલાં લેતા પહેલા તમને ખબર પડશે કે મારી વાત સાચી છે કે ખોટી. એટલે તમે 11 થી 18 સુધીનું બધું વાંચો. એમાં બિલ્ડરની શું શું ફરજો બને છે, એસોસિએશન બનાવવું કે એ કોઈ થર્ડ પાર્ટીને પ્રોજેક્ટ ટ્રાન્સફર કરે ત્યારે એને જાહેરાત કેવી રીતે કરવું, બ્રોશર બાબતની માહિતી આપેલી છે, બિલ્ડરનું પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન સુધીની જેટલા પણ બિલ્ડરનું ઓબ્લિગેશન છે એ બધું આપેલું છે. અને હવે તમે મને કહેશો તમે બિલ્ડરની તો વાત કરી પણ એલઓટીઓના રાઇટ શું છે? તો એલઓટીઓના રાઇટ વિશે પણ રેરામાં માહિતી આપેલી છે. તમે સીધા પહોંચી જાઓ સેક્શન 19 ઉપર એટલે કલમ 19 ઉપર. કલમ 19માં 3-4 ફકરા વાંચશો એટલે એલઓટીઓના પણ શું રાઇટ અને રિસ્પોન્સિબિલિટી છે એ બધું તમને ખબર પડી જશે. એટલે થોડી કહેવાય ને કે કાનૂની માહિતી રાખવી, કાનૂની જાગૃતતા રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે ખોટા કેસો ના થાય, તમે પણ હેરાન ના થાવ, સામેવાળો પણ તમારા ખોટા કેસના કારણે હેરાન ના થાય. એના માટે આ જ્ઞાન તમારી જોડે નોલેજ હોય એ જરૂરી છે. બાકી તમારે રેરા હેઠળ કોઈ પણ લીગલ એક્શન લેવા હોય તો તમે તમારા રેરા પ્રેક્ટિશનર અથવા તો લીગલ પ્રેક્ટિશનરની સલાહ લઈને આગળ વધો.